નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભોજા ભગત સાથેની ઘટના પર। મિત્રો, ભોજલરામનો જન્મ 7 મે 1785ની સાલમાં વૈશાખી પૂર્ણિમાના રોજ સૌરાષ્ટ્રના જેતપુર પાસે આવેલા દેવકી ગાલોડ નામના નાનકડા ગામમાં થયેલું। તેમના પિતાનું નામ કરશન પટેલ અને માતાનું નામ ગંગાબાઈ। પિતા કરશનદાસ પટેલ તેમના નામ પ્રમાણે કૃષ્ણના દાસ એટલે કે શ્રી કૃષ્ણના પરમ ભક્ત। માતા ગંગાબાઈ ગંગાની જેમ જ પતિવ્રતા અને ધર્મપરાયણ સ્ત્રી। ભોજલરામને 2 ભાઈઓ હતા, એક કરમણ પટેલ અને બીજા જસા પટેલ। તેમની અટક સાવલિયા એટલે કે કણબી પટેલ। ભોજલરામ નાનપણથી જ ખૂબ જ તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા બાળક હતા। તેઓ અન્ય બાળકો જેવા સામાન્ય બાળક ન હતા। ભોજલરામ 12 વર્ષના થયા ત્યાં સુધી તેઓએ અન્નનો એક પણ દાણો લીધો ન હતો। તેઓ 12 વર્ષના થયા ત્યાં સુધી ફક્ત દૂધ જ ગ્રહણ કરતા હતા। ફક્ત દૂધ જ ગ્રહણ કરવાથી તેમની ક્રાંતિ અને સાત્વિક વૃત્તિ ખૂબ જ વધવા લાગી હતી। ભોજલરામને નાનપણથી જ પ્રભુ ભક્તિની લગ્ની લાગી હતી। તેઓ નાનપણથી જ પ્રભુ ભક્તિમાં લીન રહેતા અને આખો દિવસ હાથમાં માળા લઈને પ્રભુ શ્રી રામના નામના જાપ કરતા રહેતા। હંમેશા પ્રભુ ભક્તિમાં લીન રહેવાના કારણે કેટલાક લોકો ભોજલરામને ભોજલરામ ભગત કહીને બોલાવતા, તો કેટલાક લોકો તેમને ભોજા ભગત કહીને પણ બોલાવતા। ભોજા ભગત 12 વર્ષના થયા ત્યાં સુધી ભોજનમાં માત્ર દૂધ જ લેતા। એ વાતથી તેમની માતા ગંગાબાઈને ખૂબ જ ચિંતા થતી। ગામ લોકોને પણ આ વાતથી ખૂબ જ નવાઈ લાગતી કે 12 વર્ષ સુધી ભોજા ભગત અનાજ લીધા વિના ફક્ત દૂધ પર જ પોતાનું જીવન ગુજારે છે। અને ભોજા ભગતે અન્નનો એક પણ દાણો મોંમાં મૂક્યો ન હતો। ફક્ત દૂધ પર જ રહેનારા દૂધધારી બાળકની ખ્યાતિ ચારે તરફ ફેલાવા લાગી। કેટલાક લોકો તો ભોજા ભગત માટે તેમની માતા ગંગાબાઈ અને પિતા કૃષ્ણદાસને એમ પણ કહેતા કે તમારો આ પુત્ર કોઈ સામાન્ય બાળક નથી, પણ પૂર્વ જન્મના કોઈ તપસ્વી પુરુષનો અવતાર છે। ભોજા ભગત જ્યારે 12 વર્ષના થયા ત્યારે એક દિવસ કૃષ્ણદાસના આંગણે ગિરનારથી સમંતવન નામે એક અવધૂત પધાર્યા। ભોજા ભગતના આંગણે આવીને અવધૂતે સાદ દીધો કે અલખ નિરંજન મૈયા ઘર મેં કોઈ હે ક્યા? અવધૂતનો અવાજ સાંભળીને ઘરમાં કામ કરી રહેલા ભોજા ભગતની માતા ગંગાબાઈ બહાર આવ્યા અને ગંગાબાઈએ અવધૂતને હાથ જોડીને પ્રણામ કર્યા અને પધારો મહારાજ, પધારો, અંદર પધારો કહીને આવકાર આપ્યો। અવધૂત તો ગંગાબાઈને જવાબ આપ્યા વિના બારણે ઊભા ઓસરીમાં બેઠેલા નાના એવા 12 વર્ષના બાળક ભોજા ભગતને અનિમેષ નજરે જોયા કરતા હતા। અવધૂતને તે એક તેજસ્વી બાળક લાગી રહ્યો હતો। તેમને તે બાળકના મુખ પર એક વિશિષ્ટ તેજ દેખાયું। અવધૂતે ગંગાબાઈને પૂછ્યું, મિયા ये बच्चा कौन है? ये बच्चा मुझे बहुत ही तेजस्वी बालक मालूम पड़ रहा है। गंगाबाई भोजा भगत सामे जोईने चेहरा पर स्मित कर्यो અને પછી અવધૂત મહારાજ સામે જોઈને જવાબ આપ્યો કે મહાત્માજી, આ મારો દીકરો ભોજલરામ છે, ઠાકર મહારાજનો દીધેલ છે। એ આખો દિવસ પ્રભુ ભક્તિમાં જ લીન રહે છે, હાથમાં માળા લઈને પ્રભુ શ્રી રામના નામના જાપ કર્યા કરે છે। પણ મહારાજ, એટલું બોલીને ગંગાબાઈ અટકી ગયા અને અવધૂતે પૂછ્યું કે क्या हुआ मियाँ, आप इतनी चिंतित क्यों है? गंगाबाई કહ્યું કે મહારાજ, મારો દીકરો ભોજલરામ 12 વર્ષનો થયો છતાં એ અનાજ નથી ખાતો, ફક્ત દૂધ જ પીવે છે। બાપુ, મારા ભોજાએ 12 વર્ષથી અનાજનો એક પણ દાણો નથી લીધો। એ અનાજ ખાતો થાય એવું કંઈક કરો મહારાજ, એવું કંઈક કરો। એમ કહીને ગંગાબાઈએ અવધૂત સામે 2 હાથ જોડ્યા અને પોતાના મનની ચિંતા વ્યક્ત કરી। ત્યારે અવધૂતે કહ્યું કે ભલે मैया आप भोजन तैयार कीजिए। आज तो मैं और आपका ये बालक भोजा हम दोनों साथ में ही भोजन ग्रहण करेंगे। गंगाबाई કહ્યું કે ભલે મહારાજ, ભલે, આપ અંદર પધારો, હું હમણાં જ ભોજન તૈયાર કરી આપું છું। અવધૂત ઘરમાં પ્રવેશ્યા। ગાર માટીથી લીપણ કરેલું બંધ ડેલીનું નાનું ફળિયાને અડીને એક નાની ઓસરી અને ઓસરીમાં એક તરફ નાનકડું મંદિર। અવધૂત ઘરમાં પધાર્યા।
ગંગાબાઈએ તેમના માટે બેસવાની વ્યવસ્થા કરી આપી અને પીવા માટે ઠંડુ મસ્ત પાણી આપ્યું. પછી ભોજન બનાવવાની તૈયારી કરવા લાગ્યા. ગંગાબાઈએ થોડી વારમાં જ રસોઈ તૈયાર કરી નાખી. ગંગાબાઈએ થોડી વારમાં જ રસોઈ તૈયાર કરી નાખી. ગંગાબાઈએ અવધૂતને ગરમ ગરમ ભોજન પીરસ્યું. અવધૂતે ભગતને બોલાવીને પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું કે ભગત, उपवासी तो दूध ही पीता है, उपवासी तो दूध ही पीता है, पर भगत अब तो 12 साल के व्रत पूरे हुए, अब भोजन ग्रहण कीजिए. भोजा भगते अवधूतने 2 हाथ जोड़ीने प्रणाम कर्या. પછી તે દિવસે ભોજા ભગતે પહેલી વખત અનાજ ગ્રહણ કર્યું અને ભોજા ભગતની માતા ગંગાબાઈ ખૂબ જ ખુશ થઈ ગયા. અવધૂત ભોજન કરીને તૃપ્ત થયા અને ત્યાંથી નીકળતી વખતે ગંગાબાઈને કહ્યું કે मैया, हे मैया, तुम्हारा ये बालक बहुत ही तेजस्वी बालक है, इसके हृदय में राम बसे हुए हैं. ये बालक बड़ा होकर प्रभु श्री राम का परम भक्त बनेगा. एक बार इस बालक को सत आधारी की तरफ से थोड़ा कष्ट मिलेगा, उसके बाद उसकी नामना चारों ओर फैलेगी और ये बालक लोगों के दुख दर्द भी दूर करेगा. एम कहीने अवधूते भोजा भगतना माथे हाथ मूकीने तेमने आशीर्वाद आप्या અને તેમને પોતાના શિષ્ય બનાવ્યા. ગંગાબાઈએ અવધૂતને પ્રણામ કર્યા એટલે જય રામજી કી મૈયા, જય રામજી કી મૈયા, આપકા કલ્યાણ હો કહીને અવધૂત ત્યાંથી ચાલ્યા ગયા. ભોજા ભગતના માતા પિતાએ ભોજા ભગતના લગ્ન કરવાનો વિચાર કર્યો. જ્યારે તેમના માતા પિતાએ તેમની સમક્ષ તેમના લગ્ન કરવાની વાત કરી ત્યારે ભોજા ભગતે કહ્યું કે મને સંસારની મોહ માયામાં કોઈ જ રસ નથી. મને સંસારની મોહ માયામાં કોઈ જ રસ નથી. મારે તો પ્રભુ ભક્તિના સમંદરમાં ડૂબકી મારવી છે. ભોજા ભગતના માતા પિતાએ તેમને ઘણા સમજાવ્યા પણ તેઓ ન માન્યા. અંતે પુત્રની ઈચ્છાને માન આપીને તેમના માતા પિતાએ ભોજા ભગતના લગ્ન કરવાનો વિચાર છોડી દીધો અને તેમને પ્રભુ ભક્તિ કરવાની છૂટ આપી દીધી. અને તેમના 2 ભાઈઓ કરમણ પટેલ અને જસા પટેલને પરણાવી દીધા. તેમના બંને ભાઈઓ પોતપોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગયા અને ભોજા ભગત પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા. ભોજા ભગતના એક શિષ્ય હતા, જીવરાજ ભગત. એક શિષ્ય જીવરાજ ભગત ભોજા ભગતને પોતાના ગુરુ માને અને એમના મનમાં ભોજલરામ ભગત પ્રત્યે અતૂટ શ્રદ્ધા, અતુલ વિશ્વાસ. એક દિવસ જીવરાજ ભગતે ભોજા ભગતને ફતેપુર આવવા માટે વિનંતી કરી. ભોજા ભગતને તે વિચાર ગમ્યો. તેમણે વિચાર્યું કે જો પરિવારથી દૂર રહીશ તો મોહ, માયા અને લાગણીથી જંજાળમાંથી છૂટીને આરામથી પ્રભુ ભક્તિ કરી શકીશ. એમ વિચારીને તેઓ પોતાના પરિવારના સભ્યોને રામ રામ કહીને પોતાના જન્મસ્થળ દેવકી ગાલોલ ગામથી ફતેપુર જવા માટે નીકળી ગયા. અને ત્યાર પછી ભોજા ભગતે કાયમ માટે ફતેપુર ગામમાં વસવાટ કર્યો અને ત્યાં જ રહીને સંન્યાસી જીવન જીવવા લાગ્યા. તેઓ આખો દિવસ માળા ફેરવ્યા કરે, પ્રભુ શ્રી રામના નામના જાપ કર્યા કરે. અંદાજે 18મા સોકાની વાત છે મિત્રો. આ બહુ ઝાઝા વર્ષો પહેલાની વાત છે. જૂનાગઢમાં અમરજી દિવાનની, જામનગરમાં મેરુ ખાવસાની, ગોંડલમાં ભા કુંભાની અને પોરબંદરમાં પ્રેમજી ઠાકરની હાંક વાગે. એમના નામ સાંભળતા જ લોકો થરથર કાંપવા લાગે અને આ બધા રૂઆબદાર મર્દોની વચ્ચે વડોદરાના દિવાન વિઠ્ઠલરાવના નામનો ડંકો વાગે. વિઠ્ઠલરાવ ખૂબ પ્રસિદ્ધ વ્યક્તિત્વ. એમના નામથી જ લોકો થરથર કાંપે તેવા રૂઆબ વ્યક્તિત્વ. તેમની સામે બોલવાની તો દૂર, નજર પણ ઊંચી ન કરી શકે. નજર ઊંચી કરીને જોવાની પણ કોઈનામાં હિંમત ન હતી. વડોદરાના દિવાન વિઠ્ઠલરાવે ચડાઈ કરીને કાઠિયાવાડના અમુક પ્રદેશ જીતી લીધા અને વિજય થયા પછી તો આસપાસના ગામોમાં તેમની હાંક વાગવા લાગી. એ સમયે ગાયકવાડી લશ્કર આવે છે. એ સાંભળતા જ લોકોના હોશ ઉડી જાય છે. ત્યારે તો પોતાના ગામની રક્ષા કરવા માટે ગામ લોકોએ પોતાના એકના એક જવાન દીકરાના માથા વાળીને દેવા પડતા. જ્યારે પણ સડાઈ થાય ત્યારે લોહીની નદીઓ વહેતી, મરદાન કમરમાં કટાર, જમિયા અને ખંભા પર તલવાર લટકતી રહેતી. એ સમયે વડોદરાના દિવાન વિઠ્ઠલરાવે કાઠિયાવાડના અમુક પ્રદેશો પર ચડાઈ કરી અને એ પ્રદેશો જીતી લીધા. એ પ્રદેશો પર જીત મેળવ્યા પછી તેમણે અમરેલીમાં મુકામ કર્યો અને ત્યાં જ બાદશાહી ઠાઠમાઠથી રહેવા લાગ્યા. વિઠ્ઠલરાવ એટલે એક નામચીન વ્યક્તિત્વ.
પડસંદ કાયા, ભરાવદાર શરીર, મોટી મોટી આંખો અને મોટી મોટી એની મૂછો, વાતે વાતે પોતાની મૂછો પર વાત અને તાવ આપે. જો વિઠ્ઠલરાવ કોઈ વ્યક્તિને મળવા માટે બોલાવે તો ડરના કારણે તે વ્યક્તિની રાતની ઊંઘ પણ ઉડી જાય. મોટા મોટા મહારાજાઓ પણ જો વિઠ્ઠલરાવને મળવા જાય તો 10 વખત વિચાર કરીને જાય. એક દિવસ વિઠ્ઠલરાવે ફતેપુરથી ભોજા ભગતને મળવા માટે બોલાવ્યા. તેમણે એક ઘોડેસવારને ફતેપુર મોકલ્યો. ઘોડેસવારે ફતેપુર આવીને ભોજા ભગતને કહ્યું કે ભગત, વડોદરાના દિવાન વિઠ્ઠલરાવે તમને તેડા મોકલ્યા છે, હાલો અમારી હારે, અમે તમને લેવા આવ્યા છીએ, અમે તમને લેવા આવ્યા છીએ. ભોજા ભગતે કહ્યું કે ભાઈ, તમારી કોઈ ગેરસમજ થતી લાગે છે, ભાઈ તમારી કોઈ ગેરસમજ થતી લાગે છે. હું તો એક સામાન્ય માણસ છું. દિવાનજી મારા જેવા સામાન્ય માણસને મળવા માટે શું કામ બોલાવે? ત્યારે ઘોડેસવારે ના 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 ભગત, મારે કોઈ પણ પ્રકારની ગેરસમજ નથી થતી. દિવાનજીએ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ફતેપુર ગામમાં ભોજા ભગત રહે છે, ફતેપુર ગામમાં ભોજા ભગત રહે છે, તેમને તેડી લાવો. તો ભગત હાલો મારી હારે, અમે તમને લઈ જવા માટે જ આવ્યા છીએ. અને ભોજા ભગતે કહ્યું કે ભલે ત્યારે હાલો, જેવી મારા રામજીની મરજી. એમ કહીને તેઓ તો હાથમાં માળા લઈને પહેરેલ કપડે જ પ્રભુ શ્રી રામના જાપ કરતા જાય. કરતા કરતા ઘોડેસવાર ચાલી નીકળ્યા. ભોજા ભગત વિઠ્ઠલરાવ પાસે પહોંચ્યા ત્યારે વિઠ્ઠલરાવ દરબાર ભરીને બેઠા હતા. તેમની એક તરફ અમીર ઉમરાઓ બેઠા હતા, તેમની બીજી તરફ મૂછોને તાવ દેતા દરબારના નામસીન લોકો પોતાની તલવારો પર હાથ રાખીને બેઠા હતા. અને ભોજા ભગત દરબારમાં આવ્યા. ભોજા ભગતને જોઈ વિઠ્ઠલરાવે આવો ભગત, આવો કહીને તેમને આવકાર આપ્યો. ભોજા ભગતે બે હાથ જોડીને તેમને પ્રણામ કરીને ખૂબ જ નમ્રતાથી વિઠ્ઠલરાવને કહ્યું કે દિવાનજી, આજ્ઞા કરો કે તમે મારા જેવા સામાન્ય માણસને શા માટે તેડા મોકલ્યા? તમારી તબિયત તો બરાબર છે ને? આજ્ઞા કરો દિવાનજી, હું તમારી શું સેવા કરી શકું? ભોજા ભગતના આવા વિનમ્ર ભર્યા શબ્દો સાંભળીને વિઠ્ઠલરાવ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ ભગત તો સાસા લાગે છે, પણ આસપાસના ગામોમાં ભોજા ભગતના ચમત્કારની જે વાતો ફેલાઈ રહી છે તે હકીકત હશે? આ સામાન્ય દેખાતા અભણ ખેડૂતમાં શું ખરેખર ભક્તિની શક્તિ હશે કે એ ફક્ત અફવા છે કે પછી લોકોને બેવકૂફ બનાવવા માટે આ ખેડૂતની કોઈ ચાલાકી હશે? ભોજા ભગત આ જ હશે કે બીજું કોઈ કારણ કે તો આ દેખાવે સાવ સામાન્ય માણસ જેવા જ લાગે છે? અને તેમણે ભોજા ભગતને લેવા માટે ગયેલા ઘોડેસવારને દરબારમાં બોલાવ્યો ને પૂછ્યું કે આ એ જ ભોજા ભગત છે જેમની કીર્તિ, જેમની યથોગાથા આપણા રાજ્યમાં ફેલાઈ રહી છે, કે તું કોઈ બીજાને લઈ આવ્યો છે? ઘોડેસવારે નજર નીચી રાખીને જવાબ આપ્યો કે હજૂર, આ એ જ ભોજા ભગત છે જેમની કીર્તિ એટલું બોલીને તે ચૂપ થઈ ગયો. તેના મનમાં રહેલી વિઠ્ઠલરાવની બીકના કારણે તેણે પોતાનું વાક્ય પણ પૂરું ન કર્યું. વિઠ્ઠલરાવે એ ઘોડેસવારને હાથના ઈશારા વડે દરબારમાંથી બહાર જવાનો હુકમ કર્યો. ઘોડેસવારે વિઠ્ઠલરાવની સામે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને દરબારમાંથી તે બહાર ચાલ્યો ગયો. વિઠ્ઠલરાવ મનમાં વિચારવા લાગ્યા કે મેં દરબારીઓ અને આસપાસના ગામ લોકોને મોઢે ભોજા ભગતની ભક્તિની ઘણી વાતો સાંભળી છે. ભોજા ભગતની ખ્યાતિ આસપાસના ગામમાં પણ ફેલાઈ રહી છે. તેમની કીર્તિ દિવસે ને દિવસે વધતી જાય છે. હવે તો આ ભોજા ભગતની ભક્તિના પારખા કરવા જ પડશે. જોઈએ તો ખરા કે વાતોમાં કેટલી હકીકત છે. ભોજા ભગત પોતે પણ એ વાત સારી રીતે જાણતા હતા કે તેમની કીર્તિ ચારે તરફ ફેલાઈ રહી છે. તે માટે ઈર્ષાના કારણે જ વિઠ્ઠલરાવે તેમની કસોટી કરવા માટે અહીં દરબારમાં બોલાવ્યા છે. હકીકતમાં વિઠ્ઠલરાવ તેમની ભક્તિની શક્તિના પારખા કરવા માંગે છે. એ વિચાર આવતા જ તેમના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એક દરબારીએ દિવાનજી કહીને સાદ પાડ્યો. દિવાનજી કહીને તેને સાદ પાડ્યો એટલે વિઠ્ઠલરાવ પોતાના વિચારોમાંથી બહાર આવ્યા અને ભોજા ભગતના ચહેરા પર સ્મિત જોઈને તેમણે પૂછ્યું કે ભગત, તમારા ચહેરા પર આ હાસ્ય એટલું
કહીને તેઓ ભોજા ભગતની સામે જોવા લાગ્યા અને ભોજા ભગતે કહ્યું કે દીવાનજી, સતના પારખા ન કરાય, સતના પારખા ન કરાય હો. વિઠ્ઠલરાવ ભોજા ભગતની વાતનો અર્થ સમજી ન શક્યા એટલે તેમણે કહ્યું કે મેં તમારા ચમત્કારની ઘણી વાતો સાંભળ્યું છે કે તમારી પાસે ભક્તિની શક્તિ છે. શું એ વાત ખરેખર સાચી છે? જો એ વાત સાચી હોય તો મને પણ તમારો કોઈ ચમત્કાર દેખાડો તો હું માનું તમારો ચમત્કાર નજરો નજર જોયા પછી જ હું તમારી ભક્તિની શક્તિ પર ભરોસો કરીશ. ભોજા ભગતે મોઢા પર થોડું સ્મિત લાવીને માળા ફેરવતા ફેરવતા જવાબ આપ્યો, હું તો એક સામાન્ય માણસ છું. હું એક સામાન્ય માણસ છું. ભગવાને આપેલા કાશી માટીના આ ખોરડામાં રહું છું. ભગવાને આપેલા કાશી માટીના આ ખોરડામાં હું રહું છું. ભગવાને આપેલા કાશી માટીનું ખોરડું એટલે શરીર અને પ્રભુ શ્રી રામના નામ જાપ કર્યા કરું છું. બાકી આ બધી તો રામજીની માયા છે. દીવાન વિઠ્ઠલરાવે કહ્યું, તો ઠીક છે, જ્યાં સુધી હું તમારો ચમત્કાર નજરો નજર નહીં જોઉં ત્યાં સુધી તમને નજર કેદ રાખવામાં આવશે. તમારો ચમત્કાર હું નજરો નજર ન જોઉં ત્યાં સુધી તમને નજર કેદમાં રાખવામાં આવશે. વિઠ્ઠલરાવે એક દરબારીને હુકમ કર્યો કે જાઓ, આ ભગતને એક રૂમમાં નજર કેદ કરી જો. જ્યાં સુધી મારી પોતાની નજરે ભગતનો ચમત્કાર નહીં જોઉં ત્યાં સુધી તેમને નજર કેદ રાખવામાં આવે. દરબારીએ વિઠ્ઠલરાવનો હુકમ તો સાંભળ્યો, પણ તેનામાં એટલી હિંમત ન હતી કે તે વિઠ્ઠલરાવની સામે કંઈ પણ બોલી શકે. તેણે પોતે ભોજા ભગતની ભક્તિની શક્તિ અને તેમનો ચમત્કાર નજરે જોયો હતો, તેથી તે ભોજા ભગતને ખૂબ જ માનતો હતો. તેના મનમાં ભોજા ભગત પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી અને વિઠ્ઠલરાવ પ્રત્યે ડર હતો એને. હવે જેના કારણે તે અસમંજસમાં હતા. એક દિવસ બન્યું હતું એવું કે તે દરબારીનો દીકરો ખૂબ જ બીમાર પડ્યો હતો. ઘણા વેદો હકીમો પાસે ઉપચાર કરાવવા છતાં તે સાજો ન થયો. તે મરણ પથારીએ પડ્યો હતો. અંતે એક દિવસ પોતાના પાડોશીના કહેવાથી દરબારી દીકરાને લઈને ભોજા ભગત પાસે ગયો અને તેમના આશીર્વાદથી બીમાર દીકરો સાજો થઈ ગયો હતો. પણ એનામાં વિઠ્ઠલરાવના હુકમનો અનાદર કરવાની હિંમત પણ ન હતી. એટલે દરબારી હાલો ભગત કહીને આદરથી ભોજા ભગતને લઈ ગયો. ભોજા ભગત દરબારીના મનની મૂંઝવણ સમજી ગયા. એટલે તેણે કહ્યું કે ભાઈ, આ બધી તો મારા રામજીની લીલા છે. મારી જગ્યામાં રહીને હું શાંતિથી પ્રભુનું નામ લઈ શકતો નહોતો. મારે પ્રભુનું નામ લેવા માટે એકાંતવાસની જરૂર હતી. એટલે જ લાગે છે કે વિઠ્ઠલરાવને પ્રભુ શ્રી રામે જ મોકલ્યા છે કે જેથી તેઓ મને અહીંયા નજર કેદ રાખે અને કોઈ પણ અડચણ વિના શાંતિથી એકાંત રહીને મારા પ્રભુ શ્રી રામનું નામ લઈ શકું. ભોજા ભગતના આવા શબ્દો સાંભળીને દરબારીના મનને થોડી શાંતિ થઈ. વિઠ્ઠલરાવે ભોજા ભગતને એક રૂમમાં નજર કેદ રાખ્યા. ભોજા ભગત તો એક જગ્યાએ આસન પાથરીને બેસી ગયા અને માળા ફેરવતા ફેરવતા પ્રભુ શ્રી રામના નામના જાપ કરવા લાગ્યા. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ આવા જાપ જપે છે. વિઠ્ઠલરાવે ભોજા ભગત પર નજર રાખવા માટે 2-3 ગુપ્તસરો રાખેલા. તે ગુપ્તસરો દિવસમાં 2 કે 3 વખત વિઠ્ઠલરાવ પાસે જઈને ભોજા ભગતના સમાચાર આપે કે ભોજા ભગત તો એક જ જગ્યાએ બેસીને માળા ફેરવ્યા કરે છે અને પ્રભુ શ્રી રામના નામના જાપ કર્યા કરે છે. ભોજા ભગતને નજર કેદ કર્યા અને 4 દિવસ થઈ ગયા. કેટલા? 4 દિવસ થઈ ગયા. વિઠ્ઠલરાવે તેમના પર નજર રાખનારા માણસોને પૂછ્યું કે ભગતના કઈ સમાચાર? એ માણસે ત્યારે જવાબ આપ્યો કે દીવાનજી ભગત 4 દિવસથી એક જ જગ્યાએ બેસીને માળા ફેરવ્યા કરે છે અને પ્રભુ શ્રી રામનું નામ લીધા કરે છે. એ એક વખત પણ ઊભા નથી થયા. એક પણ વાર ઊભા નથી થયા. દૈનિક કાર્ય માટે પણ એ ઊભા નથી થતા. વિઠ્ઠલરાવને તે માણસની વાત સાંભળીને અસરજ થયું કે તે કેવી રીતે થઈ શક્ય છે. વિઠ્ઠલરાવે પૂછ્યું કે ભગત ભોજન કરે છે કે નહીં? ત્યારે માણસ શું જવાબ આપે છે? ત્યારે માણસ જવાબ આપ્યો કે હા દીવાનજી, ભોજન તો કરે છે. ત્યારે વિઠ્ઠલરાવે હુકમ કર્યો કે આજથી ભગતને દિવસમાં 2 વખત નહીં, 3 વખત નહીં, પણ દિવસમાં 4 વખત ભોજન આપવામાં આવે. કેટલી વખત? 4 વખત એને ભોજન આપવામાં આવે અને એ પણ ભરપૂર ઘી અને દૂધ સાથે. કારણ કે ભોજા ભગત કણબી પટેલ છે અને કણબીનું શિરામણ શું હોય?
કરવાની, સવારમાં શિરામણ કરવાની, બપોરે રોટલો ખાવાની, સાંજે રોંઢો કરવાની અને રાત્રે વાળું કરવાની, એમ દિવસમાં 4 વખત ભોજન કરવાની આદત હોય છે. આજથી ભોજા ભગતને ભરપૂર ઘી અને દૂધ સાથે દિવસમાં 4 વખત ભોજન આપવામાં આવે. એ માણસે જી દિવાનજી કહીને વિઠ્ઠલરાવના હુકમને માથે ચડાવી લીધો. તે દિવસથી ભોજા ભગતને ભરપૂર ઘી અને દૂધ સાથે દિવસમાં 4, બપોર, સાંજ અને રાત એમ 4 વખત ભોજન આપવામાં આવતું. એટલું ભોજન તેઓ તો દિવસમાં 4 વખત ભોજન કરવા લાગ્યા. ભોજન આવે એટલે રામનું નામ લે, ભોજન કરે અને ભોજન કર્યા પછી અન્નદેવને પ્રણામ કરે. તેઓ દરરોજ ભોજન કરી લીધા પછી હાથ જોડી અને આંખો બંધ કરીને પ્રભુ શ્રી રામનો આભાર માને કે હે મારા વાલા, મને તો ફક્ત એકાંતવાસમાં રહીને તારા નામનું સ્મરણ કરવાની ઈચ્છા હતી, પણ તું તો મારી સગવડતાનું બહુ ધ્યાન રાખે છે. મારા વાલા, મારી આટલી બધી સગવડતા સાચવવાની હોય પછી ફરી હાથમાં માળા લઈને માળા ફેરવવા લાગે, જય શ્રી રામ જાપ કરવા લાગે છે. આમ જાપ કરતા જાય અને પ્રભુ શ્રી રામનું નામ લેતા જાય. આમ 1, 2 અને 3 નહીં પણ 15 દી વીતી ગયા. કેટલા? 15 દિવસ વીતી ગયા. ભોજા ભગત તો પોતાની જગ્યાએથી હલતા પણ નથી. આસન વાળીને બેઠા તે બેઠા ભરપૂર ઘી અને દૂધ સાથે ભોજન કરે. તેઓ દૈનિક કાર્ય માટે પણ ઊભા નથી થતા. છતાંય શરીરમાં કોઈ પણ પ્રકારની પીડા કે તકલીફ વર્તાતી નથી. જ્યારે વિઠ્ઠલરાવને આ વાતની જાણ થાય તો એમનું અભિમાન ઓગળી ગયું. તેમને ખાતરી થઈ ગઈ કે ભોજા ભગત કોઈ સામાન્ય માણસ નથી. કોઈ સામાન્ય માણસ નથી, પણ એક મહાન સંત છે અને પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે. વિઠ્ઠલરાવ આવીને ભોજા ભગતના પગમાં પડી ગયા અને માફી માંગતા કહ્યું કે ભગત, મને માફ કરી દો. મેં તમારી અને તમારી ભક્તિની કસોટી કરવા માટે જ જેલમાં પૂર્યા. આટલું બોલીને દિવાન ચૂપ થઈ ગયા અને તેમની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. ત્યારે વિઠ્ઠલરાવે કહ્યું કે હું હંમેશા વાત પર મારી મૂછો પર તાવ દેતો રહું છું. મોટા રાજા મહારાજાઓ પણ મારી સામે સલામી ભરે છે. મારી સામે ઊંચા અવાજે બોલવાની તો દૂર, પણ મારી સામે નજર ઊંચી કરીને જોવાની પણ કોઈનામાં હિંમત નથી. છતાંય મારા જેવા માણસનું અભિમાન તમારા જેવા મહાન ભગતની ભક્તિ સામે ટકી ન શક્યું. વિઠ્ઠલરાવને માફી માંગતા જોઈને ભોજા ભગતે તેમને સાંત્વના આપીને કહ્યું કે દિવાન સાહેબ, તમારો કોઈ દોષ નથી. હું અને તમે તો ફક્ત નિમિત્ત માત્ર છીએ. આ બધી તો મારા રામજીની લીલા છે. એમની મરજી વિના તો પાંદડું નથી હલતું. માટે તમારે માથું લગાડવાની જરૂર નથી. આ તો રામજીની લીલા છે. વિઠ્ઠલરાવે કહ્યું કે ભગત, તમારા જેવા સંત પુરુષોમાં ગજબની ધીરજ હોય છે. તમારા જેવા સંત મહાત્માઓના પૂર્ણ પ્રતાપે જ આ ધરતી પર આકાશ ટેકા વિના ટકી રહ્યું છે. અને ભોજા ભગતે કહ્યું કે હું કોઈ સંત પુરુષ નથી તો કોઈ સંત મહાત્મા. હું તો એક સામાન્ય માણસ છું. બાકી મારો વાલો હંધાઈની લાજ રાખે છે. વિઠ્ઠલરાવે કહ્યું કે ભગત, ગમે એટલો તાકાતવર હો, પણ તમારી સામે તો હું નતમસ્તક છું. એમ કહીને તેમણે ભોજા ભગતની સામે 2 હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કર્યા. ત્યારે વિઠ્ઠલરાવ ભોજા ભગતને વિનંતી કરતા કહ્યું કે ભગતરાજ, મને કોઈ ઉપદેશ આપો. મને કોઈ આજ્ઞાની વાત કહો, જેથી મારું જીવન ધન્ય બની જાય. ત્યારે ભોજા ભગતે કહ્યું કે દિવાન સાહેબ, હું તો એક સામાન્ય માણસ છું, જાતે કણવે અને એમાંય અભણ. આપ જેવા સાહેબને હું શું જ્ઞાન આપું? અમે તો બસ હરિકીર્તન કરીએ તો પણ અમારી વાણી કઠોર હોય. સાહેબ, તમારા જેવા દેવાનને રૂસ છે નહીં. એમાંય તમે તો ભોજા ભગત એટલું બોલીને અટકી ગયા અને સ્મિત કર્યું. વિઠ્ઠલરાવે 2 હાથ જોડીને કહ્યું કે ભગતરાજ, તમે મને ગમે તેવા કઠોર વસન કહેશો તો પણ મને જરાય માઠું નહીં લાગે. તમારા જેવા સંત પુરુષના મુખેથી નીકળતા કઠોર વસનો પણ અમારા જેવા પામર મનુષ્ય માટે અમી વર્ષાશે. એનાથી અમારા જીવનનો ઉદ્ધાર થઈ જાય, અમારો જન્મારો સુધરી જાય. ભોજા ભગતે કહ્યું કે દિવાન સાહેબ, રામનું નામ એ જ મોટો જ્ઞાનનો ઉપદેશ છે.
વિઠ્ઠલરાવે ફરી વિનંતી કરી એટલે ભોજા ભગતે દિવાન વિઠ્ઠલરાવની સામે હાથ લાંબા કરી એને એક પછી એક 150 સાબખા કહ્યા અને ભોજા ભગત દ્વારા બોલાયેલા દરેક સાબખામાં જીવનના ગૌઢ રહસ્યના સત્યો અને જીવન જીવવાના સાચા માર્ગનો ઉપદેશ તેમાં છુપાયેલો હતો. દરબારમાં બેસીને સંગીત સાંભળનારા દિવાન વિઠ્ઠલરાવને આજે ભોજા ભગતના મુખેથી ગવાયેલા સાબખા મોટા મોટા સંગીતકારોના સંગીત કરતાં પણ વધુ મીઠા લાગ્યા. દિવાન સાહેબ ભોજા ભગતના મુખેથી સાબખા સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમના પગમાં પડી ગયા. વિઠ્ઠલરાવે ભોજા ભગતને પૂરા માન સન્માનથી અદબપૂર્વક ફતેપુર માટે વિદાય આપી. એક દિવસ ભોજા ભગતના ભાઈ જસા પટેલ ફતેપુર આવ્યા ત્યારે જસા પટેલે ભોજા ભગતને કહ્યું કે ભાઈ, મારે કોઈ સંતાન નથી, મારે કોઈ સંતાન નથી. તું તો એક સિદ્ધ પુરુષ છે, જો તારા આશીર્વાદથી મને સંતાન સુખ મળે તો. તેઓ એટલું બોલીને અટકી ગયા. ભોજા ભગતે કહ્યું કે ભાઈ, હું કોઈ સિદ્ધ પુરુષ નથી, પણ એક સામાન્ય માણસ છું. અને રહી વાત સંતાનની, તો તારા ભાગ્યમાં સંતાન સુખ તો છે, પણ એ સાંસારિક જીવન નહીં જીવે, પણ મારી સાથે રહીને પ્રભુ ભક્તિના પંથે જ ડગ માંડશે અને મારા પછી મારી ભક્તિની વિરાસતને આગળ વધારશે. ત્યારે ભોજા ભગતના કહેવા પ્રમાણે તેમના ભાઈ જસા પટેલનો દીકરો અરજણ ભોજા ભગતની સાથે તેમની જગ્યાએ રહીને તેમની જેમ જ પ્રભુ ભક્તિ કરતા અને નાના મોટા કાર્યોમાં તેમની મદદ કરતા. ભોજા ભગતે ફતેપુરમાં જગ્યા બાંધેલી, જ્યાં ભૂખ્યાને રોટલો મળે અને નિરાધારને આશરો મળે, દુખિયાને રહેવા મળે. તેમના આશીર્વાદથી તેમના ભક્તોના દુઃખ દર્દ દૂર થયા. તેમણે ફતેપુર પોતાની જગ્યામાં રહીને ઘણા ભજનો ગાયા. તેમની કીર્તિ ચારેય તરફ ફેલાવા લાગી. દશેય દિશાઓમાં તેમની નામના એક પરમ ભક્ત તરીકે થવા લાગી. મરાઠી સાહિત્યકાર અનંત ફંડીએ 19મી સદીમાં ફટકા લખ્યા હતા. ભોજા ભગત પૂર્વે રણછોડે સાટકા અને તાજણા લખ્યા હતા. તેમાંથી પ્રેરણા લઈને ભોજા ભગતે ભજનો ગાયા. તેમના ગવાયેલા ભજનો સાબખાના નામે ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. ભોજા ભગતને સાહિત્ય જગતમાં સાબખાના પિતાનું બિરુદ મળ્યું હતું. તેમણે સાબખા દ્વારા એ સમયે ફેલાયેલી બદીઓ, કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, વહેમો, અજ્ઞાનતાને ઉઘાડા પાડ્યા હતા. તેમના દ્વારા ગવાયેલા સાબખામાં મુખ્યત્વે કટાક્ષમય ભાષાનો ઉપયોગ કરીને તેમણે લોકોની સાચી દિશા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. ભોજા ભગત જે સમયે ફતેપુરમાં હતા તે સમયે અમરેલીનો સૂબો વિઠ્ઠલરાવ અમરેલીમાં મહાદેવનું મંદિર બનાવી રહ્યા હતા. મંદિરમાં કળશ ચડાવે એ સમયે અમરેલી પધારે એમ ખાસ આમંત્રણ ભોજા ભગતને વિઠ્ઠલરાવે આપ્યું. કળશ ચડાવવાના દિવસે વિઠ્ઠલરાવ અને તેમના ધર્મપત્નીએ બધી ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા પછી કળશની પૂજા કરી. મંદિરમાં કળશ પધરાવવાનું શુભ મુહૂર્ત થયું ત્યારે વિઠ્ઠલરાવે કળશ ઉપાડવાની ઘણી કોશિશ કરી પણ કળશ તેમનાથી ઉપડ્યો જ નહીં. એ જોઈને ત્યાં ઊભેલા લોકોને આશ્ચર્ય થયું કે વિઠ્ઠલરાવથી કળશ ઉપડતો કેમ નથી, કારણ કે તેઓ તો ખૂબ જ તાકાતવર વ્યક્તિ હતા. મંદિરમાં હાજર રહેલા લોકોએ પણ કળશ ઉપાડવાની ઘણી કોશિશ કરી, પણ કળશ તો તેની જગ્યાએથી સહજ હલ્યો પણ નહીં. અંતે વિઠ્ઠલરાવ ભોજા ભગત પાસે ગયા. બે હાથ જોડીને વિનંતી કરી કે વિઠ્ઠલરાવે કહ્યું કે ભગત, કળશ ચડાવવાનું શુભ મુહૂર્ત થઈ ગયું છે, પણ કળશ તો જાણે જમીનમાં જડાઈ ગયો છે હોય તેમ તેના સ્થાનેથી હલતો પણ નથી. હવે તમે જ કંઈક કરો ભગત, તમે જ કંઈક કરો. શુભ મુહૂર્ત વહી જાય એ પહેલાં કળશ મંદિરમાં પધરાવાઈ જાય તેવી કૃપા કરો ભગત, તેવી કૃપા કરો. ત્યારે ભગતે કહ્યું, હું તો એક પામર મનુષ્ય છું, હું તો ફક્ત પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી શકું. હવે પ્રભુ શ્રી રામ જ આ સંકટમાંથી ઉગારશે એમ કહીને તેમણે બે હાથ જોડીને અને આંખો બંધ કરીને મનોમન પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી. હે પ્રભુ શ્રી રામ, આખા બ્રહ્માંડના કણકણમાં તમારો વાસ છે. તમારી મરજી વિના તો પાંદડું નથી હલતું, તમારા વિના આ મંદિર સૂનું રહેશે. પ્રભુ તમે આ મંદિરમાં બિરાજો અને મંદિરમાં પ્રાણ પૂરો. કૃપા કરો પ્રભુ, કૃપા કરો, કૃપા કરો. પ્રાર્થના કરીને તેમણે પ્રભુ શ્રી રામની જય બોલાવી. પ્રભુ શ્રી રામની જય, પ્રભુ
શ્રી રામની જય મંદિરમાં હાજર રહેલા ભાવિક ભક્તોએ જય ઘોષ ઝીલી લીધો અને ભોજા ભગત પોતાની જગ્યાએથી ઊભા થયા અને જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બોલીને કળશ ઉપાડ્યો તો કળશ તરત જ ઉપડી ગયો. ભોજા ભગતના હાથે જ મંદિરમાં કળશ પધરાવવામાં આવ્યો. કોઈએ વિઠ્ઠલરાવને પૂછ્યું કે વિઠ્ઠલરાવ, આપણાથી આ કળશ કેમ ન ઉપડ્યો? ત્યારે વિઠ્ઠલરાવે તેને જવાબ આપ્યો અને કહ્યું કે અહીં પાસે જ એક તાંત્રિક રહે છે. એ પોતાની મેલી વિદ્યા વડે લોકોને પોતાના વશમાં કરીને તેમને લૂંટે છે. એ પોતાની જાતને ભગવાનથી પણ મહાન સમજે છે. એની ઈચ્છા છે કે લોકો ભગવાનની નહીં પણ એની પૂજા કરે. કોની? એની પૂજા કરે. એના નાપાક ઈરાદાને અસફળ કરવા માટે જ અમે અહીં મંદિરની સ્થાપના કરવાનો વિચાર કર્યો. પણ એ ઈચ્છતો નહોતો કે આ જગ્યાએ મંદિર બને અને મંદિરમાં કળશની સ્થાપના થાય. એટલે મંદિરમાં કળશની સ્થાપના રોકવા માટે તાંત્રિકે પોતાની મેલી વિદ્યા વડે કળશ બાંધી દીધો હતો. પણ ભોજા ભગતની ભક્તિની શક્તિ સામે તાંત્રિકની મેલી વિદ્યા પણ ટકી ન શકી. વિઠ્ઠલરાવની વાત સાંભળીને લોકોએ ભોજા ભગતની જય બોલાવી. ભોજા ભગતે કહ્યું કે મારી નહીં, પ્રભુ શ્રી રામની જય બોલાવો. આ બધી એમની માયા છે. એમની મરજી વિના તો પાંદડું નથી હલતું. એમની મરજી વિના પાંદડું પણ હલતું નથી. એમ કહીને તેમણે પ્રભુ શ્રી રામની જય બોલાવી અને બધાએ ફરી વખત જય ઘોષ ઝીલી લીધો. એક વખત વૈશાખી પૂનમની રાત્રે જાત્રા કરવા માટે નીકળેલા એક સંઘે ભોજારામ ભગતની જગ્યામાં ઉતારો કર્યો. ભોજા ભગતે તેમની ખૂબ આગતા સ્વાગત કરી, તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી અને બધાને આગ્રહ કરીને પ્રેમથી જમાડ્યા. ભોજન કર્યા પછી થોડી વાર વિશ્રામ કરીને એમણે ફરી જાત્રા પ્રારંભ કરવા માટે ભોજા ભગતની રજા લીધી. દ્વારકાની જાત્રા કરવા માટે જતા એ સંઘમાં બાવાજી બાળકદાસ દંડવંત કરતા જાત્રામાં જોડાયેલા. એમને જોઈને ભોજા ભગત વિચારવા લાગ્યા કે અરે તપનું આ તો કેવું અભિમાન! ભક્તિ તો મનથી થાય. ભક્તોએ ભોજા ભગતને એમની સાથે જાત્રામાં જોડાવા માટે વિનંતી કરી. ત્યારે ભોજા ભગતે વિનમ્રતાથી તેને જવાબ આપ્યો કે એકાસન માથે બેસીને ભજન કરનાર અમારા જેવા વૈરાગીને જાત્રાના રંગમાં રંગાવું ન શોભે. ભોજા ભગતનો જવાબ સાંભળીને બાવાજી બાળકદાસ કટાક્ષમાં બોલ્યા કે હા, તમે સાચું કીધું. જાત્રા કરવા માટે તો અમારા જેવા ભક્તોએ જવું પડે. તમારા જેવા વૈરાગીને દર્શન દેવા માટે તો દ્વારકાધીશ સામે ચાલીને આવશે. ભોજા ભગતે કંઈ જવાબ ન આપ્યો અને ફક્ત તેમની સામે જોઈને સ્મિત કર્યું. ભોજા ભગતની રજા લઈને સંઘ દડમજલ કરતો 58 દિવસે દ્વારકા પહોંચ્યો. એ જ રાત્રે બાવાજી બાળકદાસને પાછલા પહોરે એક સ્વપ્ન આવ્યું. સપનામાં તેમણે કોઈ સંતનો અવાજ સાંભળ્યો. એ સંતે તેમને કહ્યું કે તુમ हरिदर्शन करने के लिए द्वारका आए हो, लेकिन श्री हरि तो द्वारके में है ही नहीं. वो तो स्वयं चल के भोजा भगत को दर्शन देने के लिए यहाँ से फतेहपुर गए हुए. बीजा दिवसे यात्रा કરીને સંઘ દ્વારકાથી નીકળ્યો. આખા રસ્તે બાવાજી બાળકદાસના મનમાં સ્વપ્નમાં વિચારો ચાલતા હતા. તેઓ પાછા વળતી વખતે ફરી ભોજા ભગતની જગ્યાએ ગયા અને તેમને સ્વપ્નની વાત કરી. ભોજા ભગતે વિનમ્ર ભાવે કહ્યું કે સ્વપ્નમાં તમને અલગારી સંતે વાત કરી હતી એ સાચી છે. દ્વારકાધીશ ભગવાનના દર્શન મને અહીંયા જ થયા હતા. તે દી રાતે 1000 સૂરજ ઉગે એવા અજવાળા ઓરડામાં પથરાઈ ગયા હતા. હું આનંદની સમાધિમાં લીન થઈ ગયો હતો અને દ્વારકાધીશ પ્રભુએ સ્વયં સ્વહસ્તે મારી ભુજાઓ પર સાપ લગાડી હતી. આ રહી જુઓ, એમ કહીને તેમણે પોતાનો હાથ આગળ કર્યો તો એમની ભુજાઓ પર સાક્ષાત દ્વારકાધીશની નિશાનીઓ જેવા કે ચક્ર, ગદા અને બીજા કેટલીક પ્રભુની નિશાનીઓ હતી. એ જ સમયે ભોજા ભગતના કંઠે દિવ્યવાણી પ્રગટી. પ્રથમ આવ્યા પત રાખવા ગુરુ તણિક જ્ઞાન. ભોજો કહે શરણે ચાલી આવ્યા સાપુ દેવા હે શ્યામ. ભોજા ભગતની ભુજાઓ પર એ સાપુ જોઈને બાવાજી કાળદાસે એમના પગમાં પડીને એમની માફી માંગે અને બધા ભક્તોએ ભોજા ભગતની જય બોલાવી. ભોજા ભગતે કહ્યું કે મારી નહીં, દ્વારકાધીશની જય બોલાવો. મારી નહીં પણ દ્વારકાધીશની જય બોલાવો.
એમ કહીને તેમણે દ્વારકાધીશની જય બોલાવી. ભક્તોએ જય ઘોષ ફરી વખત ઝીલી લીધો. એ પછી તો ભોજા ભગતની કીર્તિ ચારે તરફ ફેલાવા લાગી હતી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, મળશું આપણે એક નવા વિડીયો સાથે.